સુરતમાં સોનું છોડાવી આપવામાં 87 લાખની છેતરપિંડી કરનારા બે દબોચાયા, 52 લાખથી વધુની રકમ જપ્ત। સુરત શહેરના વરાછા વિસ્તારમાં વધુ એક મોટું છેતરપિંડીનું કૌભાંડ સામે આવ્યું છે। સસ્તા સોનાની લાલચ આપી વેપારી પાસેથી 87 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી। આરોપીઓએ કસ્ટમમાંથી સોનું છોડાવી સસ્તામાં આપવાની લાલચ આપી વેપારીએ ડુપ્લિકેટ આંગડિયા પેઢી મારફતે રૂપિયા જમા કરાવ્યા હતા। વેપારીએ છેતરાઈ ગયા બાદ વરાછા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। આ પહેલા પોલીસે 10 આરોપીઓને ઝડપી લીધા હતા। તપાસ દરમિયાન પોલીસે વધુ 2 આરોપીઓને પકડી પાડ્યા છે અને બંને પાસેથી કુલ રૂપિયા 52 લાખથી વધુની રકમ કબજે કરી છે। વરાછા પોલીસે આ સમગ્ર પ્રકરણમાં વધુ તપાસ હાથ ધરી છે અને શંકાસ્પદ અન્ય વ્યક્તિઓની શોધખોળ પણ શરૂ કરી છે। સમગ્ર કૌભાંડ પાછળ મોટા નેટવર્કની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। पिछले महीने वराछा पुलिस स्टेशन के विस्तार में एक 87 लाख रुपए की छेतरपिंडी का मामला सामने आया था। मामले की विगत ऐसी है कि फरियादी को सस्ता सोना देके और उससे 87 लाख रुपए ले लिए गए। उससे ये बोला गया कि आपको सस्ते में सोना 1 किलो आपको दिलवाया जाएगा और ये जो पैसा था एक डुप्लीकेट आंगड़िया पेड़ी को खड़ा करके उसमें ये पैसा जमा कराने का ये पूरा ढोंग रचा गया था। ये 87 लाख लेके ये डुप्लीकेट आंगड़िया पेढ़ी जो है वो फरार हो गए थे और पैसे को डिफरेंट पार्ट्स में ये लोग डिवाइड होकर भाग गए थे। इसमें फरियादी की पूरी मदद की गई। हमने एक गुनाह रजिस्टर किया, उसमें मोर देन 10 लोगों को हमने पकड़ा है और कल ही 2 लोगों को और पकड़ा है और टोटल हमने 52 लाख से ज़्यादा कैश जो अभी बरामद किया है और आगे की कार्रवाई हम कर रहे हैं और कोशिश करेंगे कि फरियादी को पूरे के पूरे पैसे लौटाए जाएँ।